9 વર્ષની છોકરી પ્રેગ્નેન્ટ થઈ. આ કલયુગ ક્યાં પહોંચ્યો છે સાહેબ? એની માતાને 8 મહિના એને પેટમાં પ્રેગ્નન્સી હતી, છતાં એની માતાને ખબર ન પડી. એની ખબર પડતા તરત જ બાજુના પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકવા ગઈને કીધું કે આલ્યો આના તમારી પાસે રાખો, અમને નથી ખબર આ કઈ રીતે પ્રેગ્નેન્ટ થઈ, તમે તમારી રીતે તપાસ કરો. પછી ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને આની તપાસ કરતા એનો સગો ભાઈ જ એને પ્રેગ્નેન્ટ કરવાવાળો હતો. 11 વર્ષનો એનો ભાઈ હતો અને એણે પ્રેગ્નેન્ટ કરી. અને જ્યારે આ બધી તપાસ કરતાં ખુલાસો થયો ત્યારે એના ઘરે પૂછપરછ કરવામાં આવી. ત્યારે એનો ભાઈ છે ને અમારે ગિરફ્તાર કરવો પડશે, પરંતુ ત્યારે એની માએ કીધું કે ના, આવું ન બને, છોકરીને અમારે નથી જોતી, તમારી પાસે રાખો, પણ મારો દીકરો આવું ન કરી શકે. હજી વિચાર કરો કે આવું એને કૃત્ય કર્યું છે, છતાં એની મા બાપ એને એ છોકરાના ફેવરમાં હતા. એ છોકરીને ત્યાં જીવન અને મરણની કગાર ઉપર તમારે એને જે કરવું એ કરો એવી રીતે પોલીસ સ્ટેશનની અંદર મૂકી આવે. 8 મહિનાના બાળકનું અબોર્શન ન કરાવી શકાય એવું કાનૂનની અંદર છે, એટલા માટે ડિલિવરી કરવામાં આવી. જ્યારે એને પોલીસ સ્ટેશનમાં દીકરીને પૂછવામાં આવે છે ત્યારે કોઈ જવાબ દઈ શકતી નથી. સાહેબ, એના મા બાપ એને છોડીને ચાલ્યા ગયા એના છોકરાના પક્ષ માટે થઈને, એના છોકરાને બચાવવા માટે થઈને. સાહેબ, આ ખરેખર કલયુગ ક્યાં પહોંચ્યો છે ને એ જ ખબર નથી પડતી. સાહેબ, કેવો સમય આવી ગયો છે કે ભાઈ અને બહેનનો રિશ્તો કેવો હોય. અને મા બાપે જે છેલ્લે એણે પણ જે એના દીકરાને બચાવ કર્યો, આ પણ એકદમ ખોટું છે. આ વિડીયોને બને એટલો શેર કરો. આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને હા, એટલું જરૂરથી કહીશ કે સાવધાન રહેજો અને સતર્ક રહેજો.